ભાઈ દ્વારકા જાઓ ને તો આ વસ્તુ મિસ ન કરતા, બાકી તમારી દ્વારકાની ટ્રીપ અધૂરી રહી જાય. તો એવું શું કામ કહું છું, એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં અમે કાચી કેરી મગાવી લીધી, એ ચટણી મીઠું વાળી, અને ખાવાની કોઈ મજા આવે તમે વાત જ જવા દો. તો કાચી કેરી ખાઈને અમે દ્વારકામાં આ ભાઈ પાસે છાશ પીધી, પણ છાશ કરતા ભાઈના ડાયલોગમાં મજા આવી. एक काली काली भैंस का धला धला दही छाछ ब्लैक बफेलो व्हाइट बटर में का 5 किलो मोकलाવો મારા કલેજા આ દ્વારકા આવ્યા દહીં છાछ પીઓ જય દ્વારકાધીશ. તો પછી બપોરના 12 વાગે મંદિરની ધજા બદલતી હતી અને ઈ અમે લાઈવ જોયું. મેં તો જોયું પણ હું તમને બધાય નહીં બતાવીશ, આ જોઈ લ્યો અને બોલો જય દ્વારકાધીશ. મંદિરની ધજા બદલતા જોયા પછી હું પાર્થો ને આર્યન વયા ગયા શિવરાજપુર બીચે. ન્યા હેમરું રાઈડ બહુ મસ્ત, બહુ મજા આવી જાય રાઈડમાં બેસવાની. તો ફટાફટ અમે શિવરાજપુર બીચમાં એન્ટ્રી કરી લીધી અને રાઈડમાં બેસવા માંડ્યા. પણ શિવરાજપુર બીચમાં ઘણી બધી રાઈડ હોય, કોક નકામી અને કોક બહુ મજા આવે એવી. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, મેં પર્સનલી એક રાઈડની લિસ્ટ બનાવી છે જેમાં તમે બેસો ને એટલે તમને મજા જ પડી જાય. જો તમારી લિસ્ટ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો રાઈડ RIDE, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એ લિસ્ટ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ, જો ફોલો કરેલું નહીં હોય ને તો લિસ્ટ નહીં મળે.